નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। હિન્દુ ધર્મમાં હોળી ધૂળેટીનું અનોખું મહત્વ રહેલું છે। ત્યારે આ પર્વની ઉજવણી લોકો એકબીજા પર રંગ ઉડાડી કરતા હોય છે। ત્યારે આવો આપણે જાણીએ કે આ વખતે હોળી પર્વ પર ચંદ્રગ્રહણના લીધે અલગ અલગ રાશિના જાતકો પર શું અસર જોવા મળી શકે છે તથા હોળી પર્વ કેવું રહેશે। એસ્ટ્રોલોજર રાહુલ શાહે જણાવ્યું હતું કે હિન્દુ પંચાંગ મુજબ ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળી મનાવવામાં આવે છે। આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવી આનંદ અને ઉલ્લાસ સાથે ઉત્સવની ઉજવણી કરે છે। તેમજ સાંજના સમયે હોલિકા દહન પણ કરવામાં આવે છે। આમ હોળી એક સાંસ્કૃતિક, ધાર્મિક અને પારંપરિક તહેવાર પણ ગણાય છે। પરંતુ આ વખતે 100 વર્ષ પછી હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે। તેથી હોળી અવસર પર ચંદ્રગ્રહણની અસર દરેક રાશિના લોકો પર જોવા મળશે। નંબર 1 મેષ રાશિના અક્ષર અ, લ, ઈ છે। હોળીના દિવસે આ રાશિની વ્યક્તિને તેમના યશપદ અને ધનમાં વધારો થશે। આ સમય દરમિયાન વ્યક્તિની યોજનાઓને ગતિ મળશે। અચાનક આર્થિક લાભ થશે। વધુમાં આ રાશિના લોકોને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે। નંબર 2 વૃષભ રાશિના અક્ષર બ, વ, ઉ છે। આ રાશિ ધરાવતા જાતકોના ધર્મ કાર્યમાં લાભ થાય। તેમજ આ સમય દરમિયાન ટૂંકી મુસાફરી પણ થઈ શકે છે। નંબર 3 મિથુન રાશિના અક્ષર ક, છ, ઘ છે। આ રાશિના લોકોમાં ખાસ ધંધાકીય વ્યક્તિને આકસ્મિક ઘરાકી આવવાથી વ્યાપારમાં લાભ રહે। નોકરિયાત વર્ગના લોકોને તેમના કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે। નંબર 4 કર્ક રાશિના અક્ષર ડ, હ છે। આ રાશિ ધારકોના સ્વભાવમાં કેટલીક વિસંગતતા અને વિરોધાભાસ આવી શકે છે। ઉચ્ચાર અને ઉદ્વેગ રહે। આ સાથે ધાર્યું કાર્ય ન થાય। નંબર 5 સિંહ રાશિના અક્ષર મ, ટ છે। આ રાશિના મિત્રોની તબિયત નરમગરમ રહે। તેથી તેમણે તબિયતનું ખાસ ધ્યાન રાખવું। તેમના વ્યવસાયમાં સફળતા મળી શકે છે। નંબર 6 કન્યા રાશિના અક્ષર પ, ઠ, ન છે। આ રાશિના બંધુઓને જમીન, મકાન તથા વાહનના કાર્યમાં વ્યસ્તતા રહે તથા તેમના દરેક કામમાં લાભ મળશે। નંબર 7 તુલા રાશિના અક્ષર ર, ત છે। આ રાશિ ધારકોને ખાસ તેમના અગત્યના કામકાજમાં સાનુકૂળતા રહે। વિદેશથી ધન લાભ થવાની શક્યતા રહેલી છે। આ સિવાય તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। બાળકોની પ્રગતિ થઈ શકે। વેપારમાં અનેક ગણો વધારો થશે। સ્વાસ્થ્યમાં સુધારો થાય। પ્રોપર્ટી ખરીદવાની શક્યતાઓ વધુ છે। તમારા કરિયરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે। નંબર 8 વૃશ્ચિક રાશિના અક્ષર ન, ય છે। આ રાશિની વ્યક્તિએ આ સમય દરમિયાન વધુ શ્રમ કરવો પડે। તેમના સ્વાસ્થ્યની પણ ખાસ કાળજી રાખવી પડશે। તમને ભૌતિક સુખ મળશે। આ ઉપરાંત તમે વાહન અને મિલકત હસ્તગત કરી શકો છો। નંબર 9 ધન રાશિના અક્ષર ભ, ધ, ફ, ઢ છે। આ રાશિ જાતકોને ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી બને। નંબર 10 મકર રાશિના અક્ષર ખ, જ છે। આ રાશિના લોકોને આ દિવસોમાં આકસ્મિક ખર્ચ અને ખરીદી રહે। તબિયતની ખાસ કાળજી રાખવી। નંબર 11 કુંભ રાશિના અક્ષર ગ, શ છે। આ રાશિના મિત્રોને વાણીની મીઠાશથી લાભ મળે। સાથે સાથે વ્યાપારમાં પણ લાભ રહે। વ્યક્તિના વ્યક્તિત્વમાં સુધારો થશે। ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરનારા લોકો માટે આ સારો સમય છે। તમારી સંપત્તિમાં વધારો થશે। અપરિણિત લોકોને સંબંધનો પ્રસ્તાવ મળી શકે। નંબર 12 મીન રાશિના અક્ષર ગ, ચ, જ, થ છે। હોળીના દિવસે આ રાશિના બંધુઓને ધાર્યું કાર્ય વિલંબથી થાય। તેમના વર્તનમાં ઉચાટ અને ઉદ્વેગ રહે।
તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આભાર.